નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો નવું વાવાઝોડું ફંટાયું, તોફાન મિત્રો આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે મિત્રો ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણીઓ જાહેર કરી દીધી છે અને આંધી વાવાઝોડાની ચેતવણીઓ પણ આપી છે મિત્રો। ઓફશોર મિત્રો ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં મિત્રો વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણીઓ પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગની ગુજરાતમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટરથી પ્રતિ કલાકની રહેવાની આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે અને ન ખેડવા જવા માટે ચેતવણીઓ પણ મિત્રો આપવામાં આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે તેવા મિત્રો સમાચાર સામે આવ્યા છે। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક જ સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો ઉપર પ્રતિબંધ લાગશે। પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવશે। પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનના કારણે મિત્રો પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે। ચૂંટણી પછી મિત્રો કાર ઉત્પાદન કંપનીઓ સાથે વાત કરતા બાદ તેમણે મિત્રો જણાવ્યું હતું કે હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ પણ તેજ કરવામાં મિત્રો આવી ગઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેના વિશે મિત્રો વાત કરીએ તો આજે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરાંત મિત્રો હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આવતીકાલથી મિત્રો ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે જેના પગલે મિત્રો 2 થી 4 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મિત્રો અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। તો મિત્રો અંબાલાલ પટેલે 3 થી 4 ઓગસ્ટ દરમિયાન મિત્રો દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ ઉપરાંત મિત્રો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને બંગાળની ખાડીમાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન પરિવહન યોજનાને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી પણ આપવામાં આવે છે। આવી જ મિત્રો એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે। ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે મિત્રો ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે। ઘણી વખત મિત્રો વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। જોકે મિત્રો ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે ત્યારે મિત્રો સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી હતી। આ યોજનામાં મિત્રો ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં મિત્રો નાના, સીમાંત, મહિલા, SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો 75,000 બેમાંથી જે ઓછું હોય એ મિત્રો સામાન્ય કરતા અથવા તો કુલ ખર્ચના મિત્રો 25% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે મિત્રો સબસિડી મળવા પાત્રો થાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો PM કિસાન યોજનાનો લાભ। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમાંથી મિત્રો એક PM કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર મિત્રો દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આ યોજનાને લઈને મિત્રો લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે અને મિત્રો આ સવાલમાંથી એક સવાલ એવો પણ છે શું મહિલા ખેડૂતને પણ મિત્રો PM કિસાન યોજનાનો લાભ મળે છે કે નહીં? તો તમને મિત્રો જણાવી દઈએ કે મહિલાઓને પણ તેનો સમાન લાભ મળે છે અને મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર પુરુષોને જ નહીં પરંતુ મહિલાઓને પણ સમાન લાભ આપવામાં આવે છે। મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જરૂરી છે। મહિલાઓને અન્ય પાત્રતા માપદંડો પણ પૂર્ણ કરવા અને આવશ્યક હોવા જોઈએ તો મિત્રો મહિલાઓને પણ આનો લાભ મળે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી બાદ દેવા માફી અંગે મોટી જાહેરાત થઈ તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ મિત્રો 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોને 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી।
ભલે મિત્રો દરેક ખેડૂતોને વધતા ઓછા પ્રમાણમાં માટે મિત્રો લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની માથે 2,63,595 રૂપિયાનું દેવું છે। સતત મિત્રો વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે મિત્રો। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવા માફીમાંથી મિત્રો મુક્ત થઈ જાય છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। તમને મિત્રો શું લાગી રહ્યું છે? રક્ષાબંધન, જન્માષ્ટમી કે દિવાળી સુધી ખેડૂતો માટે કંઈક સારા સમાચાર આવી શકે છે કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મકાન। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે। આ યોજના હેઠળ મિત્રો 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે। આ યોજના થકી મિત્રો 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે મિત્રો। જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે। 3 મોટા શહેરોમાં મિત્રો 15,000 હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે કરી જાહેરાત કે હવે મિત્રો ફ્રીમાં ઇન્ટરનેટ મળશે। દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે મિત્રો ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પસાર કરવાને લઈને વિચારણાઓ મિત્રો સરકારે મંજૂરી આપી દીધી છે। આ બિલમાં મિત્રો દેશના 50 અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે। તેમાં મિત્રો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે। જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલની વિચાર કરવાની ભલામણ પણ કરી હતી। આ બિલનું નામ મિત્રો રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં પણ આવી ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં મિત્રો હવે ધજા ચડાવવાનો ચાર્જ લાગશે। અંબાજી મંદિરમાં ધજાના ચડાવવામાં મિત્રો નિયમો તેના બદલાઈ ગયા છે મિત્રો। 1 ઓગસ્ટથી ધજા ચડાવવાનો ચાર્જ લાગુ કરવામાં આવી ગયો છે। માઈ ભક્તો અંબાજી મંદિરના ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ જ મિત્રો હવે ધજા ચડાવી શકશે। તે સાથે જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મિત્રો અલગ અલગ ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જેની મિત્રો વાત કરીએ તો 6, 7 અને 9 અને મિત્રો 11 મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। જ્યારે ધજાના ભાવની મિત્રો વાત કરીએ તો 2100, 2500 અને 3100 અને મિત્રો 5100 ભાવ નક્કી કરવામાં આવ્યા છે। હાલમાં મિત્રો થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનેશન ચાર્જ આપીને મિત્રો ધજા ચડાવી શકશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય। જો મિત્રો તમે નિવૃત્તિ પછી પણ એટલે કે મિત્રો 60 વર્ષની પછી પણ તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો મિત્રો તમે તે મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે મેળવી શકો છો જેનું નામ છે મિત્રો અટલ પેન્શન યોજના। જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો મિત્રો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે। અથવા તો મિત્રો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો મિત્રો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બ્યુટી પાર્લર માટે મિત્રો 11,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે।
આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે મિત્રો। આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોના આ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો। જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને મિત્રો આ યોજના હેઠળ બ્યુટી પાર્લરની કિટ ખરીદવા માટે રૂપિયા મિત્રો 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને મિત્રો નજીકના ઓનલાઈન સ્ટોર પર જઈને તેની મિત્રો અરજી કરવાની રહે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।